વિડીયોનું એકવાર કન્ફર્મેશન આપી દેજો, અવાજ અને વિડીયો કમ્પ્લીટ આવી રહ્યો છે કે નહીં. તમે બધા અમારા હીરો છો યાર. જ્ઞાન લાઈવ ના ચમકતા તારલા, હે સિતારાઓ. ચાલો ઓકે, ડન ડના ડન. ઓકે ચાલો હવે જો આ ક્યાં બંધ થઈ ગયું યાર. એક આ સરસ ખુલી ગયું છે. હવે જો ગાયત્રી ઠાકોર, એકવાર તમે અહીંયા હેલ્પલાઇનમાં કોલ કરી લેજો, તમને આઈડિયા આવી જશે. મને આઈડિયા ક્યારે ડેલી ટેસ્ટ શરૂ થશે મને આઈડિયા નહીં હોય. ખોટે ખોટું તમને કહી દઉં કે કાલ ચાલુ થાય, એનો કોઈ મતલબ રહે નહીં યાર. અને કાં તો હરમાન સર આવે એમને પૂછી લેજો. લાસ્ટ લેક્ચરમાં આપણે વિભાજ્યતાની ચાવીની ચર્ચા કરી હતી. તો મિત્રો બધાને વિભાજ્યતાની ચાવીમાં કમ્પ્લીટ ખ્યાલ આવ્યો કે નહીં એ વાત કમેન્ટ બોક્સની અંદર જણાવ્યું. થેન્ક યુ કેવિન સર. એવું છે સેજલ? ઓકે, કઈ તકલીફ લાગે તો કહી દેજો. હો હવે જો 7 અંકની સંખ્યા 6 7 2 x 6 2 y એ 88 વડે ભાગી શકાતી હોય તો x² વત્તા y² બરાબર કેટલા થાય? હવે જો તમને એવું લાગે કે સાહેબ તમે અમને 88 ની ચાવી તો શીખવાડી નહીં યાર, આવું ન ચાલે. તો જે ચાવી આપણને આવડતી ન હોય એ ચાવી આપણે જાતે બનાવીશું. જેમ કે 88 ની ચાવી આપણને આવડતી નથી, જેમ 6 ની ચાવી બનાવતા હતા એ રીતે. તો 11 8 88 થાય, 11 8 88 થાય. એનો મતલબ જે સંખ્યા 88 વડે નિશેષ ભગાતી હશે, જે સંખ્યા 88 વડે નિશેષ ભગાતી હશે એ સંખ્યા 8 વડે પણ નિશેષ ભગાતી હશે અને એ સંખ્યા 11 વડે પણ નિશેષ ભગાતી હશે. બરાબર? હવે જો સાહેબ 6 7 2 x 6 2 y. હવે સાહેબ 8 વડે અને 11 વડે ભગાવી જોઈએ. 8 ની ચાવી શું કહેતી હતી? એક દાખલો ગણાવું છું પછી એક તમને ગણવા આપું છું. મોટી ચાવી આવે તો શું કરવું? ચલો 8 ની ચાવી શું કહેતી હતી બોલો ભાઈ? તો 8 ની ચાવી એવું કહેતી હતી કે જે સંખ્યામાં છેલ્લા 2 અંકોથી બનતી સંખ્યાને તમે 8 વડે નિશેષ ભાગી શકતા હોય તો આખી સંખ્યાને પણ 8 વડે નિશેષ ભાગી શકતા હોય. તો છેલ્લા 3 અંકોથી બનતી સંખ્યા આપણી કઈ છે? 6 2 y છે. 6 2 y છે. આને મિત્રો આપણે 8 વડે ભાગીએ તો 8 સીતા 56 થાય. કેટલું વધશે? 6 વધશે, નીચે આવશે y. હવે જો સાહેબ અહીંયા 6 અને પછી છે y. જો અહીંયા 1 હોય, y ની જગ્યાએ 1 હોય તો આને 61 કહેવાય. y ની જગ્યાએ 2 હોય તો આને 62 કહેવાય. y ની જગ્યાએ 3 હોય તો આને 63 કહેવાય. એનો મતલબ સાહેબ અહીંયા y બરાબર કેટલા મૂકું કે 8 ના ઘડિયામાં આવે? તો સાહેબ 1 મૂકું તો 61 ના આવે, 2 મૂકું તો 62 ના આવે. ટૂંકમાં 60 ની લાઈનમાં 8 ના ઘડિયામાં શું આવે? તો કે 8 8 64 આવે. એનો મતલબ નિશેષ ભગાતું હોય, જો અહીંયા 64 આવે તો ઉપર પણ 64 હોવું જોઈએ. અને 64 બનવા માટે y ને મિત્રો 4 બનવું જોઈએ. 64 બનવા માટે y ને 4 બનવું જોઈએ. તો એનો મતલબ y ની વેલ્યુ કેટલી હશે દોસ્તો? 4 હશે. y ની વેલ્યુ કેટલી હશે? 4 હશે. ઓકે, તો અહીંથી મને y ની કિંમત મળી ગઈ. હવે y ની કિંમત આપણે રકમમાં મૂકી દઈએ તો મિત્રો 6 7 2 x
y બરાબર 4 મૂકી. ઓકે, હવે જો સાહેબ બોલો. હવે જો 8 વડે માત્ર ભગાવાથી 88 વડે ના ભગાય. 8 વડે જોડે જોડે 11 વડે પણ ભગાવી જોઈએ. તો હવે 11 ની ચાવી લગાવીએ. 11 ની ચાવી શું કહેતી હતી? તો કે સાહેબ એક છોડીને એકનો સરવાળો, એક અંક છોડીને એકનો સરવાળો, એક છોડીને એકનો સરવાળો, એક છોડીને એકનો સરવાળો, એક છોડીને એકનો સરવાળો, એક છોડીને એકનો સરવાળો વધેલા ઘટેલાનો સરવાળો સરખો થાય તો 11 વડે ભગાય. તો 6 ને 2 8, 8 ને 6 14, 14 ને 4 18. તો આ વધેલા ઘટેલા પણ 18 થવા જોઈએ. સાહેબ 7 વત્તા x વત્તા 2 એટલે 7 ને 2 9 વત્તા x થાય. આ સરખો થાય તો 11 વડે ભગાય. તો સરખો કરવા માટે x ની વેલ્યુ પણ કેટલી જોઈએ? 9 જોઈએ. x ની વેલ્યુ કેટલી જોઈએ? 9 જોઈએ. એનો મતલબ શું થાય સાહેબ? અહીંયા મને x ની વેલ્યુ 9 મળી, અહીંયા મને y ની વેલ્યુ કેટલી મળી છે? y ની વેલ્યુ મિત્રો 4 મળી છે. કેટલી મળી છે? 4 મળી છે. મને કીધું x² વત્તા y² શોધો. x² વત્તા y². ચલો 9 નો વર્ગ 9 9 81 વત્તા 4 નો વર્ગ 4 4 16, 81 વત્તા 16 મિત્રો 97 એટલે કે 97 થાય. તો અહીંયા આપણો જવાબ કેટલો આવે? 97 આવે. કેટલો આવે? 97 આવે. એકદમ શાંતિ શાંતિ સમજ્યા છીએ. આશા રાખું કે ખબર પડી હશે. ઓકે, હજુ એક દાખલો થઈ જાય. તમે જસ્ટ ટ્રાય કરો. તમે જસ્ટ ટ્રાય કરો. હું તમને હિન્ટ આપી દઉં છું, ચિંતા ના કરતા. 72 વડે ભગાય છે. 72 વડે. 72 ની ચાવી આપણને નથી આવડતી તો 8 9 72 કરી. 8 વડે ભગાતું હોય અને 9 વડે ભગાતું હોય તો એને 72 વડે ભાગી શકાતું હોય. હા આવે જ ને, શું કામ ના આવી ભૂધી? CGL માં એડવાન્સ મેથ્સ વધારે આવે, થોડુંક ધ્યાન રાખવું ભાઈ. કેમ કે UPSC પછીની મોસ્ટ આમ કહેવાય ને હાઈએસ્ટ પોસ્ટ આવતી હોય ને તો CGL માંથી આવે છે. હા, કેમ કે તમે એમાંથી પ્રમોશન થી ગ્રેડ A લેવલના અધિકારી પણ બની શકો દોસ્તો. એક્સાઇઝ ઇન્સ્પેક્ટર, સેક્શન ઓફિસર ઇન મિનિસ્ટ્રીની અંદર તમે એસઓ બની શકો. હા, પણ થોડીક કોમ્પિટિશન રહેશે કેમ કે આખા ઇન્ડિયા લેવલની પરીક્ષા છે દોસ્તો. જ્યારે મેં CGL આપી હતી ને ત્યારે CGL બહુ સારી હતી કે મુખ્ય પરીક્ષાની અંદર 200 ગુણનું અંગ્રેજી અને 200 ગુણનું ગણિત, બીજું કઈ આવતું જ નહીં. આ પણ MCQ બેઝ આવતું. હવે તો આની અંદર પણ GK એડ કર્યું છે. હા રાખીએ વૈષ્ણવી, ચિંતા ના કરો. હા, આઠ હવે 8. હવે જો કઈ વાંધો નહીં. ચલો પેલા 8 વડે આને ભગાય. 8 વડે ભાગવા માટે અહીંયા જો છેલ્લા 3 અંકોથી બનતી સંખ્યાને 8 વડે ભગાય એવો ટ્રાય કરો. તો 4 3 અને અહીંયા શું છે ખબર નહીં, y ભાગ્યા 8. 8 પંચું 40 થાય, વધે 3, નીચે આવે y. હવે જો 8 ચોક 32. કેમ 32? 3 ની લાઈનમાં 8 ના ઘડિયામાં એક જ આવે, 32 ખાલી. નિશેષ ભગાતું હોય તો y ની જગ્યાએ 2 હોવું ખૂબ જ જરૂરી છે. નિશેષ ભગાતું હોય તો y ની જગ્યાએ 2 હોવું ખૂબ જ જરૂરી છે. ઓકે, તો ચલો y ની જગ્યાએ 2 હોવું ખૂબ જ જરૂરી છે. તો y બરાબર 2 થાય. y ની વેલ્યુ અંદર મૂકી દો તો 3 6 8 x 4 3 y એટલે 2. હવે 8 વડે ભગાય છે એવું નક્કી થઈ ગયું. 9 વડે પણ ભગાવવું જોઈએ તો જ 72 વડે ભગાય. તો 9 ની ચાવી શું કહેતી હતી? અંકોના સરવાળાને 9 વડે ભાગી શકાય
તો જ એ સંખ્યા 9 વડે ભગાય. અને એવું ના આવડે તો બધાને નવડા બનાવવાની ટ્રાય કરો. ચલો 4 ને 3 7 ને 2 9, 6 ને 3 9. ઓકે, તો 8 ને 9 બનાવવા 1 નાખવો પડે તો x ની જગ્યાએ 1 હશે એટલી ખબર પડે. ચલો 8 ની ચાવીના આધારે y મળી ગયો, 9 ની ચાવીના આધારે x મળી ગયો. પૂછ્યું શું છે? 2x. 2x બરાબર કેટલું છે? 2 વત્તા 3 y બરાબર સોરી x બરાબર 1 છે. x બરાબર 1 છે. આ રીજો. અને 3y બરાબર કેટલું મળ્યું તું? 2. 2 એકા 2 વત્તા 3 દુ 6, 6 વત્તા 2 8 થાય. કેટલું થાય? 8. ઓકે, ચલો સાહેબ ડન છે. ચલો એક દાખલો જાતે બનાવી આપું, ટ્રાય કરજો. એક દાખલો જાતે બનાવી આપું, ટ્રાય કરજો. ચલો હવે જુઓ. ચલો 3 5x 5 y ને 9 વડે, અરે 9 વડે ચાલ્યા. 72 વડે નિશેષ ભાગી શકાય છે. ચલો અરે ના કાલનું થોડુંક પ્રેક્ટિસ કરીએ છીએ. 3 5x 5 2 y ને 72 વડે નિશેષ ભાગી શકાય છે. હવે જો 72 વડે ભગાતું હોય એનું મતલબ 8 9 72 થાય. 8 વડે પણ ભગાતું હોય અને 9 વડે પણ ભગાતું હોય. જય હિન્દ, જય હિન્દ. ચલો બોલો શું આવશે? બોલો, ટ્રાય કરો. ચાલો શેમાં? ચૌધરી ગીતા યુટ્યુબ માં છે આપણો લેક્ચર સાંજે. હો, આવી જજો બધા 8 વાગે. પ્રશ્નો સોલ્વ કરીશું. આવજો. 8 ના આધારે જો 8 ની ચાવી કે છે પાછળના 3 અંકોથી બનતી સંખ્યાને 8 વડે ભાગી શકાતું હોવું જોઈએ. ઓકે, તો ચલો મિત્રો 5 2 y 8 વડે ભાગો તો 8 6 48 થાય. 4 વધે. હવે જુઓ સાહેબ, અહીંયા y ની 2 વેલ્યુ શક્ય બને. અહીંયા y ની 2 વેલ્યુ શક્ય બને એવું મને લાગે છે, કેમ કે નીચે y આવ્યો. જો 8 5 40 પણ થઈ શકે, તો y ની વેલ્યુ 0 પણ આવી શકે. અને 8 6 48 પણ થઈ શકે, તો y ની વેલ્યુ 8 પણ હોઈ શકે. 0 8. હા, અહીંયા આપણે થોડુંક રકમ લખવામાં મિસ્ટેક થઈ ગઈ. 2 વેલ્યુ આવી, વાંધો નહીં. તો 2 ઓપ્શન બનશે. 0 લઈએ ત્યારે y બરાબર 0 લઈએ ત્યારે x બરાબર કેટલું આવશે? અને 3 5x 5 2 8 y બરાબર 8 લઈએ ત્યારે કેટલું આવશે? ચલો હવે જો સાહેબ 9 વડે ક્યારે ભગાય? અંકોના સરવાળા 9 વડે ભગાય ત્યારે. 5 ને 5 10, 10 ને 2 12, 12 ને 3 15, 15 ને 0 15. 15 માં કેટલા નાખું તો 18 બને? 9 ના ઘડિયામાં આવે. એનો મતલબ 3 નાખો તો x ની વેલ્યુ 3 આવે.
y બરાબર 8 મૂકું તો 3 ને 5 કેટલું થાય મિત્રો? 8. 8 ને 2 10 ને 8 18 9 વડે ભગાય. 5 માં કેટલા નાખું કે 9 વડે ભગાય? તો x બરાબર 4. આ જવાબ પણ સાચો અને આ જવાબ પણ સાચો. મસ્ત દાખલો આવી ગયો. ક્લિયર મિત્રો? યસ. તો જ્યારે ટૂંકમાં મોટી ચાવી આવે, જ્યારે મોટી ચાવી આવે ત્યારે આપણે શું કરીશું ખબર છે? મોટી ચાવી આવે ત્યારે પ્રેમથી આપણે ટુકડા પાડવાના. અવિભાજ્ય સંખ્યાઓ સીધું ભાગી દેવાનું. ઓકે, ચાલો એક જ મિનિટ મિત્રો, એક જ મિનિટ. ચલો આમાં ચાવી વાળું છે નહીં એટલે વાંધો નહીં, બાકી તમને કરાવી દો. ચલો ડન. હવે જુઓ, યસ ભાઈ બધાનો મેસેજ આવે છે, ચિંતા ના કરો. પઢિયાર મીનાબેન, તમારી ઈચ્છા હોય તો આ દાખલો ફરી કરાવી દો, ચિંતા નહીં. 35x 52y. ચલો અહીંયા જુઓ, અહીંયા જુઓ. હાલો પછી આપણે આગળ જવું છે મિત્રો. 35x 52y. ચલો આને 72 વડે ભગાય છે મિત્રો. 72 વડે ક્યારે ભગાય તમે જ મને કહો? 8 9 72. 8 ના ઘડિયામાં અને 9 ના ઘડિયામાં બંનેના ઘડિયામાં આવે તો એને મિત્રો 72 વડે ભગાય. કેમ ડાયરેક્ટ 72 ની ચાવી આપણને આવડતી નથી. એવું છે? વાહ વિભૂતિ કાછોડ. ચલો પહેલું સ્ટેપ આ ખબર પડી? આ ખબર પડી લ્યા. પહેલું સ્ટેપ બોલો. જેને તકલીફ હતી એ બોલો. હા. હવે જો પેલા 9 ની ચાવી વાપરું કેવો ડખો થાય ખબર છે? પેલા 9 ની ચાવી વાપરું તો આ બધાના અંકોનો સરવાળો કરવો પડે. અંકોનો સરવાળો કરવા જાઉં તો x અને y બે ભટકાય. બે ભટકાય તો મજા ન આવે. એટલે પેલા આપણે 8 ની ચાવી વાપરીએ ને તો પાછળના 3 ડિજિટ ને ધ્યાનમાં લેવાનું થાય. અને પાછળના 3 ડિજિટ ને ધ્યાનમાં લઉં તો એકલો y ભટકાય તો એને મારવાની મજા આવે. તો 8 વડે ક્યારે ભગાતું હોય? પાછળના 3 અંકોને 8 વડે ભગાતું હોય ત્યારે. તો 8 વડે ભગાય એવું ટ્રાય કરીએ. 8 6 48 થાય. કેટલા વધ્યા મિત્રો? અહીંયા 4. બાજુમાં આવ્યો y. હવે y બરાબર 1 મૂકું તો મેળ ના આવે. 41 42 આમ કરતા કરતા 0 મૂકું તો 40 8 ના ઘડિયામાં આવે. અને y બરાબર 8 મૂકું તો 48 પણ 8 ના ઘડિયામાં આવે. એટલે અહીંથી મને y ની વેલ્યુ કાં તો 0 લઈ શકું કાં તો y ની વેલ્યુ 8 લઈ શકું. આ બંનેમાંથી કોઈ પણ લઈ શકું છું. ડન. y ની વેલ્યુ ખબર પડી? કમેન્ટ કરતા રહેજો, એક એક સ્ટેપ સમજતા રહો. લે ચાલો. ઓકે હા. હવે જો અહીંયા 3 5x 5 2. ચલો પેલા y ની જગ્યાએ 0 મૂકીએ. એટલે અહીંયા કહેવાય જો જ્યારે y બરાબર 0 મૂકીએ ત્યારે x કેટલો આવશે જોઈએ. અને બાજુમાં y બરાબર આપણે 8 મૂકીએ. 3 5x 5 2 8. ચલો તો જ્યારે y બરાબર 8 મૂકીએ ત્યારે કેટલું આવે? હવે સાહેબ મારે ખાલી 8 વડે નહોતું ભાગવું, મારે 8 અને 9 વડે ભાગીએ તો જ 72 વડે ભગાય. તો હવે 9 ની ચાવી લગાવી. 9 ની ચાવીથી x મળી જાય. 9 ની ચાવી શું કહેતી હતી? તો કે આપેલ સંખ્યાના અંકોના સરવાળાને 9 વડે ભગાય અથવા બધાને નવડા બનાવી શકાય તો એ સંખ્યા 9 વડે ભાગી શકાય. તો ચલો મિત્રો 5 ને 5 10 ને 2 12 ને 3 15 વત્તા 0 15 થયા. 15 માં કેટલા નાખું? 9 ના ઘડિયામાં આવે એવું ના આવડે. 1 ને 5 6 થયા. 6 માં 3 નાખું 9 બને તો જ 9 વડે ભગાય. તો x ની વેલ્યુ 3 હશે. અહીંયા જુઓ 8 ને 2 10 ને 5 15 ને 3 18 9 વડે ભગાય. વધ્યું ખાલી 5. 5 માં 3 નાખું તો ભાઈ સોરી 5 માં 4 નાખું તો 9 થાય. તો x ની વેલ્યુ અહીંયા આવશે 4.
જો તમારે y0 લેવો હોય તો x3 મૂકવો પડે, જેથી કરીને 3 5 3 5 2 0 એક આ સંખ્યા બને, 3 5 x બરાબર 4 લો, 5 2 8 બીજી આ સંખ્યા બને. આ બંને સંખ્યાને 72 વડે નિશેષ ભાગી શકાતી જ હોય. રેડી? ઓકે. હા, હું કરાવીશ, બધા ચિંતા ના કરજો. ભાઈ રેડી છે? હવે જો તો હવે જુઓ, હવે જો તમને બધાને ખ્યાલ હોય તો આપણે સંખ્યાના પ્રકાર શીખ્યા. ચાલો હવે જો, આપણે જે સંખ્યાના પ્રકાર ભણ્યા એમાં સમય સંખ્યા ભણ્યા, એની જોડે જોડે મેં એક મહેમાન તરીકે વાત કરી હતી, જો તમને યાદ હોય તો, અપૂર્ણાંક. યાદ છે? અપૂર્ણાંક એને આપણે મહેમાન તરીકે બોલાયો તો બહુ વિશેષ એની ચર્ચા નહોતી કરી, તો આપણે પહેલા એની વિશેષ ચર્ચા કરીએ. પહેલા તો અપૂર્ણાંક, અપૂર્ણાંકની અંદર પણ મિત્રો બે પ્રકારના અપૂર્ણાંક બને. એક તમારા સાદા અપૂર્ણાંક અને બીજા તમારા દશાંશ અપૂર્ણાંક. ઓકે, એક તમારા, હા, અતિથિ મિશ્રિત, શું ખબર ના પડી? હવે જો, આને આપણે અંગ્રેજીમાં કહીએ મિત્રો સિમ્પલ ફ્રેક્શન, અને આને કહીએ આપણે ડેસિમલ ફ્રેક્શન. હવે જો, અપૂર્ણાંક કોને કહેવાય? અપૂર્ણાંકની વ્યાખ્યા કોઈ મને કહેશે દોસ્તો? અપૂર્ણાંક કોને કહેવાય? આપણે જનરલી વિચારવું હોય તો. એ વંચાય રૂપાલી એને, પણ ખાલી જનરલી આપણે એને કહીએ દશાંશ, પોઈન્ટ વાળા હોય ને દશાંશ અપૂર્ણાંક કહીએ. સરસ. પેલું તો જે પૂર્ણ નથી તે, એનો મતલબ પૂર્ણાંક ન હોય તેવી, પૂર્ણાંક ન હોય તેવી જે સંખ્યા પૂર્ણ નથી તે, અને જેને મારા વહાલા વિદ્યાર્થી મિત્રો અંશ અને છેદના ફોર્મેટમાં દર્શાવી શકાય, કે જ્યાં છેદ ઇઝ નોટ ઇક્વલ 0, ખાલી છેદ 0 ન હોવો જોઈએ, તો એવી સંખ્યાને આપણે શું કહીએ છીએ મિત્રો? અપૂર્ણાંક કહીએ છીએ. યસ. જેમ કે હું એવું લખું મિત્રો 5/8, એનો મતલબ 8 ના ઘડિયામાં 5 આવવાનો નથી. 8 ના ઘડિયામાં 5 આવવાનો નથી, એનો મતલબ આ પૂરેપૂરું નથી. આની પાસે અંશ પણ છે, આની પાસે છેદ પણ છે, તો આને આપણે અપૂર્ણાંક કહી શકીએ. આને આપણે અપૂર્ણાંક કહી શકીએ. બે લેક્ચર આગળ ગયા છે, 2 થી 3 લેક્ચર.
ચલો હું એમ કહું તમને મિત્રો 7/20 તો સમજી લો 20 ના ઘડિયામાં જિંદગીમાં 7 આવવા નથી, એનો મતલબ અંશ 7 છે, છેદ 20 છે, મતલબ આને પણ આપણે અપૂર્ણાંક કહી શકીએ, આને પણ અપૂર્ણાંક કહી શકીએ. ઉભા તો રહો મનોજ બારિયા, ઉભા તો રહો. પણ જો હું તમને એમ કહું 12/3 તો 3 ચોક 12, આને મિત્રો પૂર્ણાંક કહેવાય. આને શું કહેવાય? પૂર્ણાંક કહેવાય. એટલા માટે આપણે અહીંયા કહેવું પડ્યું છે દોસ્તો કે પૂર્ણાંક ન હોય તેવી, પૂરેપૂરી ન હોય એવી, દેશી ભાષામાં સમજો, વ્યાખ્યાની બહુ જરૂર નથી. પૂરેપૂરી ન હોય તેવી અને જેને અંશ અને છેદમાં દર્શાવી શકાય કે જ્યાં છેદ 0 ના હોય એવી સંખ્યાને આપણે શું કહીશું? અપૂર્ણાંક કહીશું. એવી સંખ્યાને આપણે શું કહીશું? અપૂર્ણાંક કહીશું. બરાબર. હવે જુઓ, હું અહીંયા થોડાક અપૂર્ણાંક લખું છું, જેમ કે મિત્રો 3/8. ચલો 3/, આમ તો એક કામ કરો 17 લખો. ઓકે સાહેબ 5/11, અરે 16. 8/33. જોજો ભાઈ, ઉપર બેઠો હોય ને એને અંશ કહેવાય, ઉપર વાળાને અંશ કહેવાય, નીચે વાળાને છેદ કહેવાય. ઉપર વાળાને અંશ કહેવાય, નીચે વાળાને છેદ કહેવાય. ઉપર વાળાને અંશ કહેવાય, નીચે વાળાને છેદ કહેવાય. સમજો. સમજો મિત્રો, જે અપૂર્ણાંકમાં તમે અહીંયા જો અંશ કરતા છેદ મોટો છે, અહીંયા જો અંશ કરતા છેદ મોટો છે, અંશ કરતા છેદ મોટો છે, તો જે અપૂર્ણાંકની અંદર છેદ મોટો હોય અંશ કરતા, જે અપૂર્ણાંકની અંદર છેદ મોટો હોય અંશ કરતા, જે અપૂર્ણાંકમાં છેદ મોટો હોય અંશ કરતા, એવા અપૂર્ણાંકને મિત્રો આપણે શુદ્ધ અપૂર્ણાંક કહીએ છીએ. એવા અપૂર્ણાંકને આપણે કેવા કહીએ છીએ? શુદ્ધ અપૂર્ણાંક કહીએ છીએ. ભાઈ ચલો, દેખાય છે ને બધાને? જે અપૂર્ણાંકમાં અંશ કરતા છેદ મોટો હોય એને આપણે શુદ્ધ અપૂર્ણાંક કહીએ છીએ. એને આપણે શું કહીએ છીએ? શુદ્ધ અપૂર્ણાંક કહીએ છીએ. ચાલો હવે જો, શુદ્ધ અપૂર્ણાંકને અંગ્રેજીમાં શું કહેવાય? પ્રોપર ફ્રેક્શન કહેવાય. શુદ્ધ અપૂર્ણાંકને અંગ્રેજીમાં શું કહેવાય? પ્રોપર ફ્રેક્શન કહેવાય. શું કહેવાય? પ્રોપર ફ્રેક્શન કહેવાય. તો યાદ રાખજો, ચલો 1 મિનિટ ભાઈ.
ચાલો, અરે કાંઈ નથી થયું ભાઈ, સોરી. હવે જો જે સંખ્યાની અંદર અંશ કરતા છેદ મોટો હોય એને આપણે શુદ્ધ અપૂર્ણાંક કહીશું, એને પ્રોપર ફ્રેક્શન કહીશું. હવે તમે જુઓ ભાઈ, અહીંયા જે શુદ્ધ અપૂર્ણાંક છે એનો વ્યસ્ત કરીએ. લાસ્ટ ટાઈમ આપણે વ્યસ્ત કેમ કરવો એ શીખ્યા હતા. આનો વ્યસ્ત કરો તો ઉપર 17 થાય, નીચે 3 થાય. આનો વ્યસ્ત કરો તો ઉપર 16 થાય, નીચે 5 થાય. આનો વ્યસ્ત કરો તો ઉપર 33 થાય, નીચે 8 થાય. તો હવે જો ભાઈ સાહેબ, ઉપર અંશ છે, નીચે છેદ છે, ઉપર અંશ છે, નીચે છેદ છે, ઉપર અંશ છે, નીચે છેદ છે. સાહેબ, જે અપૂર્ણાંકની અંદર છેદ નાનો હોય અંશ કરતા, ચલો મિત્રો જેને આવડે કમેન્ટ કરો, જેની અંદર છેદ નાનો હોય અંશ કરતા, એવા અપૂર્ણાંકને આપણે શું કહીએ છીએ? તો કે અશુદ્ધ અપૂર્ણાંક કહીએ છીએ. એવા અપૂર્ણાંકને આપણે શું કહીએ છીએ? તો કે અશુદ્ધ અપૂર્ણાંક કહીએ છીએ. ઓકે, હા સાહેબ, ડન છે. હવે જો, અને આને મિત્રો અંગ્રેજીમાં શું કહેવાય? ઇમ્પ્રોપર ફ્રેક્શન કહેવાય. આને અંગ્રેજીમાં શું કહેવાય? ઇમ્પ્રોપર ફ્રેક્શન કહેવાય. આને અંગ્રેજીમાં ઇમ્પ્રોપર ફ્રેક્શન કહેવાય. ચાલો, અવાજ આવતો જ હવે, ના એવું બને જ નહીં. હવે જો, હવે તમને બધાને ખબર છે કે 17/3, 17 ના છેદમાં 3 નો મતલબ શું થાય? તો આવો થાય સાહેબ, 17/3 થાય કે ના થાય? આ 17/3 છે, આ 17/3 છે, એનો મતલબ આવો થાય 17/3. 3 પંચું 15, કેટલા વધશે? 2. યાદ રાખજો, આ જે છે ઉપર, આને મિત્રો આપણે ભાગફળ કહીએ છીએ. શું કહીએ છીએ? ભાગફળ. આ જે છે આને મિત્રો શેષ કહીએ છીએ. શું કહીએ છીએ? શેષ. આ જે છે આને મિત્રો આપણે ભાજક કહીએ છીએ. શું કહીએ છીએ? ભાજક. અને આ જે છે આને આપણે ભાજ્ય કહીએ છીએ. શું કહીએ છીએ? ભાજ્ય. જો તમને યાદ હોય તો. હવે જો, આ 17 આપણને ક્યાંથી મળે? આ 17 આપણને ક્યાંથી મળે? તો સાહેબ, આ ભાજક ગુણ્યા ભાગફળ, 3 પંચું 15 થાય. 5 ભાગફળ ગુણ્યા 3 ભાજક, વત્તા વધારાનું કેટલું વધ્યું? 2 શેષ વધી. તો 5 તરી 15 વત્તા 2 શું થાય? 17 થાય. ચલો, વિભૂતિ ચૌધરી, એના માટે તમે ચેતન સરને પૂછજો. સાહેબનું લેક્ચર તમને પ્રોપર ગાઈડન્સ આપી દેશો. હા, હવે જો, એનો મતલબ સાહેબ મને એટલી ખબર પડે કે આપણે ચોપડીમાં એક સૂત્ર જોયું છે, ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. એનો મતલબ ભાજ્ય આપણને ક્યાંથી મળે? ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. હા, અને જેને તમે લગભગ શેષ પ્રમેય તરીકે પણ ઓળખો છો. ઓકે, હવે જુઓ, આપણે એનું અત્યારે નામ નથી લેવું ભાઈનું, કેમ કે આપણે અત્યારે શીખીએ છીએ જે એના ઉપર ધ્યાન કહીએ. આને લખાય કઈ રીતે ખબર છે? ભાગફળ પૂરેપૂરું દર્શાવે, પૂરેપૂરો પૂર્ણ ભાગ કેટલો છે? 5. શેષ હંમેશા ઉપર જાય, 2 ના છેદમાં ભાજક નીચે આવે 3, એટલે આને વંચાય 5 પૂર્ણાંક 2 ના છેદમાં 3. આને વંચાય 5 પૂર્ણાંક 2 ના છેદમાં 3. બરાબર. ચલો, આમાં પૂર્ણાંક પણ આવી જાય અને અપૂર્ણાંક આવી જાય. તો પૂર્ણાંક અને અપૂર્ણાંક ભેગા મળીને જે બનાવે એને આપણે કહીશું મિત્રો મિશ્ર અપૂર્ણાંક. એને આપણે કહીશું મિત્રો મિશ્ર અપૂર્ણાંક. ધ્યાન રાખજો સાહેબ, પૂર્ણાંક અને અપૂર્ણાંક ભેગા મળીને બનાવે 5 પૂર્ણાંક 2 ના છેદમાં 3, એટલે પૂર્ણાંક પણ આવ્યું, એટલે અહીંયા કહેવાય પૂર્ણાંક વત્તા અપૂર્ણાંક ભેગા મળેલા હોય, પૂર્ણાંકે હોય અને અપૂર્ણાંકે હોય, તો એને મિત્રો શું કહેવાય? મિશ્ર અપૂર્ણાંક કહેવાય. એને શું કહેવાય? મિશ્ર અપૂર્ણાંક કહેવાય. હવે જુઓ, હા, મિક્સ્ડ ફ્રેક્શન, લો એ પણ લખી દો, મિક્સ્ડ ફ્રેક્શન. હવે જો ભાઈ,
સાહેબ ખરેખર આ મિશ્ર અપૂર્ણાંક કહેવા શું માંગે છે? ચાલે ચાલે પારુલબેન, હા, આ મિશ્ર અપૂર્ણાંક કહેવા શું માંગે છે સમજો. ખરેખર મજાની વસ્તુ છે આ. ભાઈ તમારી જોડે માની લો 1 2 3 4 અને 5 પીઝા છે તમારી પાસે. કેટલા પીઝા? 5 પીઝા છે. આ 5 પીઝાના તમે સરખા સરખા 4 ટુકડા પાડેલા છે. સરખા સરખા ધારી લેવું સાહેબ, આમાં તો હરખો નથી એવું નહીં કહેવાનું. આ 5 પીઝાના હરખા હરખા 4 ટુકડા પાડેલા છે એવું સમજી લો. સાહેબ આપણી પાસે 5 પીઝા છે અને 5 પીઝાના હરખા હરખા આપણે 4 ટુકડા પાડ્યા છે. એમાંથી એક પીઝો આખો તમે ખાઈ જાઓ છો એટલે એક પીઝો ખવાઈ ગયો. આ બીજો પીઝો પણ આખે આખો તમે ખાઈ જાઓ છો એટલે બીજો પીઝો પણ ખવાઈ ગયો. આ ત્રીજો પીઝો પણ આખે આખો તમે ખાઈ જાઓ છો એનો મતલબ ત્રીજો પીઝો પણ ખવાઈ ગયો. આ ચોથો પીઝો પણ આખે આખો તમે ખાઈ જાઓ છો એનો મતલબ ચોથો પીઝો પણ ખવાઈ ગયો. પાંચમા પીઝામાંથી માત્ર ને માત્ર તમે એક જ ટુકડો ઉપાડ્યો છે. માત્ર ને માત્ર તમે એક જ ટુકડો ઉપાડ્યો છે. એનો મતલબ શું થાય? એનો મતલબ શું થાય? સાહેબ 5મા પીઝાના હરખા હરખા આપણે 4 ટુકડા પાડ્યા હતા. 5મા પીઝાના હરખા હરખા આપણે કેટલા ટુકડા? 4 ટુકડા પાડ્યા હતા. આ 4 ટુકડામાંથી એક ટુકડો, આ 4 ટુકડામાંથી એક ટુકડો આપણે લીધો છે. એનો મતલબ સાહેબ અહીંયા તમે ધ્યાન રાખો તો કે 1 2 3 4 પીઝા આખે આખા ખાઈ ગયા. 4 આખે આખા. 5મા પીઝાના 4 ટુકડામાંથી એક જ ટુકડો ખાધો તો પછી 5મો આખો નહીં 4.1 પીઝા ખવાયા છે. હા, અને ટોટલ તમે આને લેવા જાઓ તો જુઓ, ચોગુ ચોગુ 16, ચોગુ ચોગુ 16, 16 ને 17/4 કહેવાય. શું કહેવાય? 17/4 કહેવાય. એનો મતલબ આખી વસ્તુના તમે 4 ટુકડા પાડતા હતા. આખી વસ્તુના તમે 4 ટુકડા પાડ્યા હતા એવા 17 ટુકડા તમે ખાઈ ગયા છો. એટલે 4 4 4 4 અને 1 એટલે આ એક આખી ખવાઈ ગઈ. આખી 4 4 આખે આખા 4 અને પછી 5માના 4 માંથી ખાલી 1, આવું કહી શકાય. જો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 ટુકડા ખાવાના છે. કેટલા? 17. હવે જો કોઈ તમને એવું કે 8.3/5 તો આનો મતલબ આપણે શું સમજવાનું? સર કોઈને મોઢામાં પાણી આવી ગયું છે. મને જ આવી ગયું ભાઈ, મને જ પીઝો બહુ ભાવે યાર. તમે પાસ થઈ જાઓ પછી પાર્ટી આલો તો ખાવા જઈએ ભાઈ. હો હવે જો એનો મતલબ સાહેબ 8.3/5 નો મતલબ થાય 8 પૂરેપૂરું ખવાઈ ગયું છે. જે 9મું હતું એના હરખા હરખા 5 ટુકડા પાડીને ખાધા છે. કેટલા? 3. ચલો કોઈ એવું કે 10.8/13 તો આનો મતલબ શું થાય? આનો મતલબ શું થાય? તો સાહેબ આપણે આખે આખી વસ્તુ 10 ખાઈ ગયા છીએ. આપણે આખે આખી વસ્તુ કેટલી ખાઈ ગયા છીએ? 10. 11મી જે વસ્તુ હતી, 11મી જે વસ્તુ હતી એ 11મી વસ્તુના હરખા હરખા 13 ટુકડા પાડી એમાંથી માત્ર 8 જ ટુકડા આપણે ખાધા છે. 13માંથી માત્ર કેટલા? 8 જ ટુકડા આપણે ખાધા છે. ચાલો ઓકે. હવે જો યસ, જોરદાર સાહેબ. આ અમારે શીખવાની કેમ જરૂર પડી? જો 8.1/7 5.2/7 વત્તા 10.3/7. ચલો મિત્રો આનો સરવાળો કરો તો કેટલો આવશે? આનો સરવાળો કરો તો કેટલો આવશે? હાલો
હવે જો સાહેબ આપણે અત્યાર સુધી શું કરતા ખબર છે? 7 અઠ્ઠા 56 ને 57 ના છેદમાં 7, 7 પંચુ 35 ને 2 37 ના છેદમાં 7, 7 દાન 70 ને 3 73 ના છેદમાં 7. ઓકે, હવે જો 7 ને 7 14, 14 ને 3 કેટલું થાય? 17 નો સાતડો વધી આવે 1, 5 ને 1 6 ને 3 9, 9 ને 7 16, 167 ના છેદમાં 7. ચલો 167 ના છેદમાં 7, 7 દુ 14, વધ્યું 2 આવ્યું 7, 7 તરી 21 વધ્યું કેટલું મિત્રો? 6. તો આને આપણે કઈ રીતે લખી શકાય? તો કે સાહેબ 23 પૂર્ણાંક, હા 23 પૂર્ણાંક 6 ના છેદમાં 7. પણ હવે આપણે મોટા થઈ ગયા, હવે આપણે આવો ધંધો થોડો કરાય. આ કોમેન્ટ આવે છે કૃપાલી ફીનાવા. આપણને ખબર છે કે મિશ્ર અપૂર્ણાંક એટલે પૂરેપૂરું અને અડધા અડધાનું મિશ્રણ કહેવાય. તો આપણે સીધો વહીવટ કરો ને, પૂરેપૂરા ભેગા કરો. પેલા પૂરેપૂરા કેટલા છે? 8, 5 અને 10 કરો ભેગા. 8 ને 5 13 ને 10 23, પૂરેપૂરા 23 આવી ગયા. અડધા અડધા અલગ ભેગા કરો. 1 ને 2 3 ને 3 6, એટલે ટોટલ 6 ટુકડા ખાધા. કેટલામાંથી? 7 માંથી. પતી ગયો સીધો જવાબ. આ ધંધો કરવાની હવે આપણે કોઈ જરૂર નથી. હે સાચું જ છે દોસ્ત. 166 નહીં થાય મેઘા, 167 સરવાળામાં તમે ગાપચી મારી છે. આ 167 જ થશે. પણ આ ધંધો નહીં કરવાનો, સીધો હિસાબ કરી દેવાનો. બરાબર ને કાર્તિકભાઈ? ચાલો યસ, હાલે શું કામ ના ચાલે? ચલો હજુ એક ગણો હાલો. 53 પૂર્ણાંક 1 ના છેદમાં 11 વત્તા 45 પૂર્ણાંક 3 ના છેદમાં 11 વત્તા 84 પૂર્ણાંક 5 ના છેદમાં 11. ચલો બોલો. છેદ સરખા નહીં હોય ત્યારે થશે, પણ ત્યારે શું કરવાનું એ હું તમને કહું. અત્યારે છેદ સરખા છે એવું સમજી શીખો, પછી છેદ સરખા નહીં હોય ત્યારે પણ કરશો. બધું જ શીખવાડો, ચિંતા ના કરો તમે. આવજો સાહેબ. પૂરેપૂરું કોણ કોણ છે? તો કે 45 પણ પૂરેપૂરા છે, 84 પણ પૂરેપૂરા છે. પૂરેપૂરા હોય તો પેલા ભેગા કરી દો. 3 ને 5 8 ને 4 12 નો બગડો થાય, વધી આવે 1, 5 ને 1 6 ને 4 10, 10 ને 8 18, 182 પૂરેપૂરું આવશે. आधा अधूरा कितना है सबको पकड़ो? तो के एक टुकड़ो अहिયાં 3 ને 4, 4 ने 5 9 टुकड़ा खाधा. टोटल કેટલા પડ્યા હતા? 11 માંથી 9. તો 182.9 ના છેદમાં 11 જ આવે. તમે ગમે એ રીતે આને ગણો, તમને મજા આવે એ રીતે ગણો. જવાબ આટલો જ આવશે. એ ફાઇનલ છે. ઓકે, ઓકે તો વાંધો નહીં. હવે જો હવે જો હવે જોજો ભાઈ. 186.3 ના છેદમાં 17 વત્તા
238.5/17 વત્તા 405.7/17. ચલો કેટલો આવશે જવાબ? અરે કહું સોનલબેન, છેદ અલગ અલગ હોય ત્યારે શું કરશું એ પણ કહું, તમે ચિંતા ના કરો. સર બોલો બોલો રૂપાલી. ચલો જે શીખવું છું એ શીખો યાર. જો રૂપાલી, તમે આખા પીઝાના 11 ટુકડા જ પાડ્યા હતા. આખા પીઝાના 11 ટુકડા જ પડ્યા હતા. આખા પીઝાના 11 ટુકડા જ પડ્યા હતા. 11 માંથી 1 લીધો, 11 માંથી 3 લીધો, 11 માંથી 5 લીધો, 11 માંથી 9 લીધા બરાબર કહેવાય. એમાં પછી 33 ટુકડા ના થાય. છેદનો જિંદગીમાં એ સરવાળો નહીં થાય, ધ્યાન રાખજો. હું કહું તમને, કહું ચિંતા ના કરો. ચલો સમજાવો, એક ડ્રો કરીને બતાવો. ચલો પેલા અહીંયા સમજી લો સાહેબ, પૂરેપૂરા ભેગા કરી નાખીએ આપણે તો શું જવાબ આવશે જોઈ લઈએ ભાઈ, ટેન્શન નહીં લેવાનો. 6 ને 8 14 ને 5 19 નો નવડો વધી આવે 1 બરાબર છે. હા સાહેબ 8 ને 1 9 ને 3 12 12 ને 1 13 નો તગડો વધી આવે 1 1 ને 1 2 2 ને 2 4 4 ને 4 8 839 પૂર્ણાંક. અહીંયા અંશમાં 3 ને 5 8 ને 7 15 15 ના છેદમાં 17 થઈ જાય. ઓકે ડન છે સાહેબ. ઓકે તો વાંધો. હવે જુઓ મિત્રો, આ એક પીઝો છે. સમજો, આ એક પીઝો છે. આ પીઝામાંથી પહેલા તમે એક ટુકડો ખાધો છે. પહેલા કેટલો ટુકડો ખાધો? એક ટુકડો. તો શું કહેવાય? 1 2 3 4 5 6 7 8 એક અષ્ટમાંશ પીઝો ખવાઈ ગયો છે. એક અષ્ટમાંશ પીઝો ખવાઈ ગયો છે. હા 8 આવશે સર. ક્યાં 8 આવેલા? હે ભાઈ બરાબર તો જે લ્યા. બધું જ કૌલ્યા અંશનો સરવાળો છેદ કરતા વધી જાય તો બધું જ કૌલ્યા ઘડીક હળવા રહ્યો યાર. પછી તમે પાછા બીજા 2 ટુકડા ખાધા. એટલે 8 માંથી 2 ટુકડા ખાધા બીજા. ઓકે, કેમ કે ટુકડો આ ખાધા પછી બીજો ટુકડો મોટો નથી જાય, એ તો 8 ટુકડા વાળા એમાંથી જ રહે. ભેગા કરો શું થાય? 2 ટુકડા ને 1 ટુકડા 3 ટુકડા ખાધા ટોટલ 8 માંથી. છેદનો લસા છેદ સરખો હોય તો કોમન 8 મૂકી શકાય. ચેક કરો 1 2 અને 3 8 માંથી 3 ખાધા છે. આવું થાય દોસ્ત, આવું થાય દોસ્ત. આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની. સમજ્યા ભાઈ? સમજ્યા? હવે જો આપણે ખરેખર શું કરીએ ખબર છે? તમારી જોડે 10 રૂપિયા અને 20 પૈસા હોય, બીજા કોઈ મિત્ર જોડે 30 રૂપિયા અને 10 પૈસા હોય, બીજા કોઈ જોડે 40 રૂપિયા અને 50 પૈસા હોય, તો આપણે શું કરીએ? પેલા રૂપિયા ભેગા કરી દઈએ. પેલા રૂપિયા ભેગા કરી દઈએ. આપણે શું કરીએ? રૂપિયા 10 ને 30 40 40 80 રૂપિયા પૂરેપૂરા. પછી પૈસા ભેગા કરીએ. 20 ને 10 30 ને 50 80 પૈસા. એટલે 80 રૂપિયા ને 80 પૈસા ડાયરેક્ટ લખી શકાય એવી વાત છે. રૂપિયા એ પૂરેપૂરી અમાઉન્ટ છે, પૈસા એ અપૂર્ણાંક છે. હર્ષલભાઈ આપની પણ કમેન્ટ આવે છે દોસ્તો, આવે છે. હવે જો જે મિત્રો મને એવું કહેતા હતા કે સાહેબ કદાચ અંશનો સરવાળો છેદ કરતા વધી જાય તો એ કન્ડિશન કેવી થશે એ પણ જોઈ લો. 10 રૂપિયા અને 30 પૈસા તમારી પાસે હોય, બીજા ભાઈ જોડે 20 રૂપિયા અને 60 પૈસા હોય, ત્રીજા ભાઈ જોડે 50 રૂપિયા અને 40 પૈસા હોય. જો મજા આવશે. જુઓ લ્યા,
રૂપિયા રૂપિયા ભેગા કરીએ તો 10 ને 20 30 ને 50 80 રૂપિયા પૂરેપૂરા ભેગા થાય. હા, પૈસા પૈસા 30 ને 60 90 ને 40 30 ને 60 90 ને 40 130 પૈસા થાય. હવે આ 130 પૈસામાં આપણને અનકમ્ફર્ટેબલ ફીલ થાય. કેમ? 1 રૂપિયામાં 100 જ પૈસા હોય દોસ્ત. 1 રૂપિયામાં 100 જ પૈસા હોય તો આ 130 પૈસા છે એને આપણે આ રીતે લખી શકીએ 100 પૈસા વત્તા 30 પૈસા અલગથી. અને 100 પૈસા એટલે 1 રૂપિયો કહેવાય. 1 રૂપિયો અને 30 પૈસા. અને આ 1 રૂપિયો આમાં ભળી જાય તો 80 ને 1 81 રૂપિયા અને 30 પૈસા. 81 રૂપિયા ને 30 પૈસા. સમજ્યા? આ આના જેવી વાત છે ભાઈ. 99,000 રૂપિયા હોય ત્યાં ઠીક છે. પછી તમે એમ 103,000 રૂપિયા એવું સારું લાગે લે? 103,000 રૂપિયા એવું સારું લાગે? ના લાગે. 103,000 રૂપિયાનો મતલબ થાય 1,03,000 એવી વાત છે. 150,000 રૂપિયા એવું સારું લાગે? ના હાલ લાગે. 1,50,000. તો જો એ પણ સમજો, બધું જ આવશે, છેદ અલગ હોય એ પણ આવશે. તમે ખાલી શાંતિ રાખો ઘડીક ભાઈ. હો હા, બાદ બાકી આવશે. મોજ કરો ને તમે સાહેબ. 83.5/8 વત્તા 84.1/8 વત્તા 73.3/8. હવે જો બધું કહું લે. કેટલી વાર કહું લે? હળવા જો ઘડી. હવે જો સાહેબ બોલો. 3 ને 4 7 ને 3 10 નું મીંડું વધી આવે 1. 8 ને 8 16 ને 23 ને 8 થઈ 24 240 પૂરેપૂરા. હા, હવે આની વાત કરીએ તો ઉપર 5 ને 1 6 ને 3 9 9 ના છેદમાં 8. પણ આવું મજા ન આવે. તમે એક પીઝાના 8 ટુકડા પાડ્યા હતા, 9 ટુકડા ખાઈ ગયા. એટલે એ 8 8 તો ખાઈ ગયા, પણ એક ટુકડો બાજુવાળાનો ગાપચી મારી જાય એવું કહેવાય. એનો મતલબ જ્યારે જ્યારે અશુદ્ધ અપૂર્ણાંક આવે, જ્યારે છેદ નાનો આવે તો ફરીથી એ મિત્રો મિશ્રમાં ફરશે. 9/8 8 1 8 વધે 1 1 પૂર્ણાંક 1 ના છેદમાં 8. એટલે આમાંથી હજુ એક પૂર્ણાંક નીકળ્યો, આમાં ભળી જાય. 240 હતા ને હજુ એક આવ્યો 241.1 ના છેદમાં 8. હા, ઉતાવળ નહીં કરવાની ભાઈ, હો ખોટી. ચાલો એક કામ કરો, એક દાખલો હજુ ગણી હાલો, મોજ કરો. ચાલો સાહેબ 43.6 ના છેદમાં 11 વત્તા 35.7 ના છેદમાં 11 વત્તા 81.9 ના છેદમાં 11 વત્તા 24.5 ના છેદમાં 11. બોલો આવે. સર ચાનો બ્રેક હાલો. અલ્યા ભાઈ 1 કલાકમાં શું બ્રેક હોય મારા વાલા? ચાલો ચાલો ભાઈ. हार्डी चौधरी बराबर है. डिम्पल ओके देखते हैं. चलो चलो मित्र पहला पूरेपूरू लई लो. हालो 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 पूरेपूरू 43 पूरेपूरू 35 पूरेपूरू 81 पूरेपूरू 24. હવે
3 ને 5 8 ને 1 9 ને 4 13 નો તગડો વધી આવે 1 4 ને 1 5 ને 3 8 ને 8 16 ને 2 18 183 પૂર્ણાંક. ચલો અંશમાં શું આવશે સાહેબ? 6 ને 7 કેટલું થાય 13 13 ને 9 કેટલું થાય 22 22 ને 5 કેટલું થાય 27 27 ના છેદમાં 11. એટલે આ સાહેબ મેળ નો આવે. છેદ નાનો હોય મિશ્રમાં ફરે. હજુ આમાંથી કઈક પૂરેપૂરું નીકળે છે. હમણાં જોઈ લો ભાઈ સાચું ખોટું પ્લીઝ. તો 27 ના છેદમાં મિત્રો 11 કરો તો 11 દુ 22 થાય અને વધશે કેટલા મિત્રો 5. એનો મતલબ 2.5 ના છેદમાં 11. તો આ બગડો વધારાનો આવ્યો એ આમાં ભળી જાય. 183 ને 2 185 થાય ને પછી મિત્રો 5 ના છેદમાં 11 થાય. પછી મિત્રો 5 ના છેદમાં 11 થાય. ઓકે ચલો ઓકે. ઓકે ડન સાહેબ. હવે જો હજુ ઉભારો ઘડી. 183.5 ના છેદમાં 9 વત્તા 251 પૂર્ણાંક. ચલો સાહેબ એમ નો હાલ્યો. 2 ના છેદમાં 9 માઇનસ 192.4 ના છેદમાં 9. ચલો ઇંગ્લિશ લેક્ચર ક્યારથી આવશે હર્ષલભાઈ? જો મારા વહાલા, મને એ બધો આઈડિયા નહીં હોય મારા દોસ્ત. ઇંગ્લિશ લેક્ચર એ બધું તમે કાં તો ચેતન સર ને પૂછજો ને કાં તો અરમાન સર ને પૂછજો દોસ્ત. હવે જો અહીંયા 183, અહીંયા 251, અહીંયા 192. હવે જો 3 ને 1 4 4 માંથી 2 જાય મિત્રો તો 2 વધે. ઓકે. 8 ને 5 કેટલું થાય? 8 ને 5 13 13 માંથી 9 જાય તો 4 વધે. ઓકે સાહેબ. 1 ને 2 3 3 માંથી 1 જાય તો 2 વધે 242. હવે જો 5 ટુકડા ખાધા, 2 ટુકડા હાથ ખાઈ ગયા હતા, એમાંથી 4 પાછા કાઢ નાખ્યા. હે એ કેવી સાહેબ? એ મને ખબર નહીં. 5 ને 2 7 7 માંથી 4 કાઢો તો 3 જ કહેવાય. 3 ના છેદમાં 9 અને પછી જે મોજ આવે ને આ 3 તરી 9 થઈ જાય એટલે 242 ના છેદમાં 242.1 ના છેદમાં 3 ના છેદમાં 9 સાચી જ વાત છે પણ એ સારું ન લાગે યાર. ચાલ 2/3 ક્યાંથી આવે? ચાલો એક મિનિટ. ચાલો હા છેદ ઉડાડ તો ઉડાડવાના જ હોય ને ભાઈ. જો એકદમ શાંતિ જઈએ આવડવું પડે ભાઈ બધાને. હા એટલે એકના છેદ, હા એકના સોરી 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 સાહેબ તમારે 1 3 તરી 9 3 તરી 9 બરાબર 1 ના છેદમાં 3 આવે. તમે સાચા છો, હું ખોટો હતો ભાઈ. છોકરા કહે સાહેબ અમાર નહીં, તમારે ચાનો ટાઈમ થઈ ગયો છે. ઓકે વાંધો નહીં ભાઈ. હા 1 ના છેદમાં 3 જ આવે. 3 તરી 9 જ આવે. તગડો ઉડે તો નીચે તગડો જ આવે ને. હા બરાબર છે. હવે જો હવે છેદ સરખા ના હોય તો શું કરવાનું? જોજો પેલા સાદું લઈએ. સાદું
5/8 વત્તા 7/12 વત્તા ઓહો 1/24 એવું. હા 1/3 જ આવે. હવે જુઓ, જ્યારે જ્યારે છેદ સરખો ના હોય તો અપૂર્ણાંકનો સરવાળો બાદબાકી કરી શકાય નહીં. પહેલા આપણે છેદ સરખો કરવો પડે. કેમ? પપ્પા તમને એવું કે હું તને એક ટુકડો આલું અને બેનને કે તને હું 2 ટુકડા આપું, પણ જોવું પડે ટોટલ કેટલા ટુકડા પાડ્યા છે. એના વગર ખબર ના પડે. હવે નાની નાની ટુકડીઓ પાડી હોય 5 આપે ને ઓલા આવડા 2 ટુકડામાંથી 1 આપે ને તો ઓલાને વધારે જાય. એટલે આપણે ટોટલ કેટલા ટુકડા પાડીએ છીએ સરખા હોવા જોઈએ. તો પહેલા તો છેદ સરખો કરવો પડે. છેદ સરખો કરવા માટે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો છેદનો લસા લેવો પડે. છેદનો લસા ગુસા ચેપ્ટર આખું બાકી છે, પણ ટેમ્પરરી તમે એટલું યાદ રાખી લો. ટેમ્પરરી એટલું યાદ રાખી લો કે લસા હંમેશા કેવો હોય તો લસા હંમેશા મોટામાં મોટી સંખ્યા. લસા હંમેશા મોટામાં મોટી સંખ્યા અથવા એના કરતા મોટો હોય. લસા હંમેશા મોટામાં મોટી સંખ્યા અથવા એના કરતા મોટો હોય. લસા હંમેશા મોટી સંખ્યા અથવા એના કરતા મોટો હોય. હવે જુઓ મિત્રો, આમાં મોટા મોટી સંખ્યા કઈ છે? 24 છે. છેદનો લસા 24. કઈ રીતે ચેક કરવાનું? 24 ચેક કરો. 8 ઘડિયામાં 24 આવે તમે કોઈ યસ આવે. 12 ઘડિયામાં 24 આવે તમે કોઈ યસ આવે. 24 ઘડિયામાં 24 આવે તમે કોઈ યસ આવે. બધાના ઘડિયામાં 24 આવે છે એનો મતલબ 24 જ આપણો શું થઈ જાય? 24 જ આપણો લસા થઈ જાય. ઓકે ઓકે ડન છે સાહેબ. ચલો તો વાંધો નહીં. હવે જો તો સાહેબ બધાને 24 બનાવવા શું કરવું પડે? આને 24 બનાવવા 3 વડે નીચે ગુણો તો ઉપરે 3 વડે ગુણવું પડે. આને 24 બનાવવા 2 વડે ગુણો તો ઉપરે 2 વડે ગુણવું પડે. આ તો 24 છે તો ઉપર 5 તરી 15 નીચે થઈ ગયા 8 તરી 24. 7 દુ 14 નીચે થઈ ગયા 12 દુ 24. અહીંયા 1 નીચે થઈ ગયા 24. ડન. છેદ સરખો થઈ ગયો. હવે આપણે મજા કરી શકીએ. તો ઉપર 15 આવું થાય જો કોમન 15 વત્તા 14 વત્તા 1 અને નીચે કોમન કેટલું આવી જાય? 24. 15 ને 14 29 ને 1 30 થાય ટોટલ. કેટલું થાય? 30. 30/24. આ આપણો જવાબ થાય. એમાં નાનું કરવું હોય તો કરી શકાય. 30 છે અને 6 પંચું 30 કહેવાય અને આને કહેવાય 6 ચોક 24. આપણો જવાબ થાય 5/4. આપણો જવાબ કેટલો થાય? 5/4. હજુ ઉભારો, હાલ ખબર નહીં પડે. 2-3 દાખલા જોઈએ પછી આપણને ખબર પડે દોસ્ત. ચાલો સાહેબ 35.1/8 વત્તા સાહેબ 42.3/3 ચો રાખે સાહેબ તમે એક તો પાછા 5/12 વત્તા 81.3/16. બધા મિત્રો અહીંયા ધ્યાન. હા, રઘુવીરસિંહ પરમાર. હવે જો
સાહેબ અહીંયા 35, સાહેબ અહીંયા 42, સાહેબ અહીંયા 81. હવે જો સાહેબ 5 ને 2 7 ને 1 8. ઓકે, આનો તો ડાયરેક્ટ વહીવટ થાય. સાહેબ 3 ને 4 7 ને 8 15, 158 પૂરેપૂરા. 158 પૂરેપૂરા. થેન્ક યુ રાજેશ કુમાર, નિહલ, સોરી, થેન્ક યુ. હવે જો સાહેબ આ બધા છે ને એ અલગ અલગ છે, તો મારે છેદ સરખો કરવો પડે. 1/8, 5/12 અને 3/16. જુઓ સાહેબ છેદ સરખો કરવા માટે છેદનો લસા લેવો પડે, અને લસા કેવો હોય તો લસા હંમેશા મોટામાં મોટી સંખ્યા અથવા એના કરતા મોટો હોય. તો સાહેબ મોટા મોટી સંખ્યા 16 છે. સાહેબ 8 ના ઘડિયામાં 16 આવે પણ 12 માં 16 ના આવે. ધક્કો મારો. 16 નહીં તો 16 દુ 32, 32 ના આવે 16 તરી 48, 48 ના આવે 16 ચોક 64. આમાંથી જ કોઈ લસા હોય તો 12 ના ઘડિયામાં 32 ના આવે, 48, 8 ના ઘડિયામાં 48 આવે, 12 ના ઘડિયામાં 48 આવે, 16 ના ઘડિયામાં 48 આવે. તો મારો લસા 48 થાય. 48 બનાવવા માટે આને 6 વડે ગુણવું પડે તો ઉપર પણ 6 વડે ગુણો. 48 બનાવવા 4 વડે ગુણવું પડે તો ઉપર પણ 4 વડે ગુણો. 48 બનાવવા 3 વડે ગુણવું પડે તો ઉપર પણ 3 વડે ગુણો. તો ઉપર 6 એકા 6 વત્તા 5 ચોક 20 વત્તા 3 તરી 9, અને નીચે કોમન શું થઈ જાય? 48. 6 ને 20 26, 26 ને 9 કેટલું થાય? 35/48. તો અહીંયા ચિપકાવી દો 35/48. તો આખો જવાબ થાય 158.35/48. ચલો એક દાખલો આપું તમને ગણવા માટે. અરે ભાઈ આને કઈ ઉભો રહે ને ઘડીક ભાઈ. હા ચલો. હલો હલો. ઓકે ડન. ચલો આ એક દાખલો ટ્રાય કરો. ના આવડે તો પછી ફરી એકવાર શીખવાડું, ચિંતા ના કરો. સાઈડમાં લ્યો. વાહ જબરજસ્ત. ચલો પેલા હું પૂરેપૂરું લખી દઉં ત્યાં સુધી તમે ગણો. 184 પૂરેપૂરું, 432 પૂરેપૂરું,
845 પૂરેપૂરું. હવે સાહેબ 4 ને 2 6, 6 ને 5 કેટલું થાય? 11 નો એકડો વધી આવે 1. 8 ને 1 9, 9 ને 3 કેટલું થાય? 12, 12 ને 4 16 થાય, 16 નો છગડો વધી આવે 1. 1 ને 1 2, 2 ને 4 6, 6 ને 8 કેટલું થાય? 14, 1461. ઓકે, 1412 ની દોસ્ત 1461. હવે જો અહીંયા 7 છે, અહીંયા 14 છે, અહીંયા 21 છે. લસા હંમેશા મોટા મોટી સંખ્યા અથવા એના કરતા મોટો હોય તો અહીંયા મોટા મોટી સંખ્યા 21 છે. ચેક કરો. 7 ના ઘડિયામાં 21 આવે? ના આવે. 14 ના ઘડિયામાં 21, 7 ના ઘડિયામાં 21 આવે, 14 ના ઘડિયામાં 21 ના આવે. તને ગોળી માર દો. 21 દુ 42, આગળ ધક્કો મારો 42, 7 છંગ 42, 14 તરી 42, 21 દુ 42, મતલબ લસા મારો 42 થાય. લસા મારો 42 થાય તો 42 બનાવવાને 6 વડે ગુણો, ઉપર પણ 6 વડે ગુણવું પડે. 14 તરી 42 તો ઉપર પણ 3 વડે ગુણવું પડે. 21 દુ 42 તો ઉપર પણ 2 વડે ગુણવું પડે. હવે જો ઉપર 6 દુ 12, ડાયરેક્ટ લખું છું. 1 તરી 3, 5 દુ 10, 12 ને 3 15 ને 10 25, 25 ના છેદમાં 42. થોડીક ખબર પડી લે. હવે હજુ એક થઈ જાય ના, શું ખબર પડે? હજુ એક લ્યો, મજા કરો. 885 5 બાય 2/5 વત્તા 73 7/10 માઇનસ 96 9/15, 8 ભાગ્યા 15. ચલો મજા આવશે, મજા આવશે. ચાલો ચલો પેલા પૂરેપૂરાનો વહીવટ કરી દઈએ સાહેબ. પૂરેપૂરું 85 છે, અહીંયા 73 છે, અહીંયા 96 છે. 5 વત્તા 3 8 માંથી 6 જાય તો 2, બરાબર. હા, 8 ને 7 15 માંથી 9 જાય તો કેટલું આવે? 6. 62 પૂરેપૂરું આવ્યું હતું. હા સાહેબ, છેદ સરખો નથી. છેદ સરખો કરવા માટે છેદનો લસા લેવો પડે, અને લસા હંમેશા મિત્રો મોટામાં મોટી સંખ્યા અથવા એના કરતા મોટો હોય. મોટામાં મોટી સંખ્યા 15 છે. 5 ના ઘડિયામાં તો 15 આવે, પણ 10 ના ઘડિયામાં 15 ના આવે. તો 15 ને ધક્કો મારો, 15 દુ 30 થાય. સાહેબ 5 ના ઘડિયામાં 30 આવે, 10 ના ઘડિયામાં 30 આવે, 15 માં 30 આવે, તો લસા મારો 30 થઈ જાય. 5 છંગ 30 તો ઉપર પણ 6 વડે ગુણો. 10 તરી 30 તો ઉપર પણ 3 વડે ગુણો. 15 દુ 30 તો ઉપર પણ 2 વડે ગુણો. બસ હવે ઉપરનો વહીવટ કરો. 2 છંગ 12 વત્તા 7 તરી 21 માઇનસ 8 દુ 16 ને ભાગ્યા છેદમાં કોમન 30 થઈ ગયું. ચલો સાહેબ, 12 ને 21 33 થાય. 33 માંથી 16 જાય, 23 વધે કદાચ. કાપચી મારી મેં? ના ના સાહેબ, 12 ને 21 33, 33 માંથી 16 જાય, બરાબર 17 વધે. બરાબર 17.
62.17 ના છેદમાં 30. ચલો તો અપૂર્ણાંક નો સરવાળો બાદબાકી કઈ રીતે કરીશું એની અંદર બધાને મિત્રો આઈડિયા આવ્યો. હવે ભૂલ ના પડવી જોઈએ મિત્રો. જો 1.5 કલાક થઈ ગયો, આપણે એકદમ શાંતિથી ભણ્યા છીએ. હા, હિરલ વાળા આપની કમેન્ટ આવે છે. ચલો લાસ્ટ 2 દાખલા આપી દઉં છું, પછી ભૂકા કાઢ્યાનો. ફટાફટ કરો. ચલો હાલો. થઈ ગયા બધા? ના હોય. ચલો સરસ. ચલો પહેલામાં તો કોઈ વાંધો આવશે નહીં. છેદ સરખો છે. 83, 74, 84. ચલો જો 3 ને 4 7, 7 ને 4 મિત્રો 11 નો એકડો થાય, વધી આવે 8 ને 1 9, 9 ને 7 16, 16 ને 8 24, 241. 5 ને 3 8, 8 ને 1 9, 9 ના છેદમાં 14. વાર્તા થઈ ગઈ પૂરી. પહેલાનો જવાબ આટલો આવવો જોઈએ. बीजू साहब पूरे पूरे को पहले भेगे करते हैं हम. पूरे को 4 ने 4 8, 8 मांथी 7 जाए तो 1 0 0 0. 1 ने 3 4, 4 मांथी 1 जाए तो 3. ओके साहब 3 ने 5 8, 8 मांथी 4 जाए तो 4 વધે 4 ના છેદમાં 7. चलो साहब अहींया पूरेपूरा ने पहला मिक्स करी दो, પછી બીજી બધી વાત કરી દો ભાઈ. એવું છે સાહેબ? હા ભાઈ હા. 5 ને 7 12, 12 ને 1 13 નો તગડો વધી આવે 1, 2 ને 1 3, 3 ને 3 6, 6 ને 2 8, 83 તો આવે જ સાહેબ. લસા હંમેશા મોટા મોટી સંખ્યા અથવા એના કરતા મોટો હોય. મોટા મોટી સંખ્યા 12 છે. 4 ના ઘડિયામાં 12 આવે, 6 ના ઘડિયામાં 12 આવે, તો બધાને 12 બનાવી શકાય. 4 ને 12 બનાવવા 3 વડે તો ઉપર પણ 3 વડે. 6 ને 12 બનાવવા 2 વડે તો ઉપર પણ 2 વડે. 12 ને કઈ કરવું પડે નહીં. હવે જો ઉપર 3 તરી 9 થાય, વત્તા અહીંયા 2 એકા 2 થાય, વત્તા અહીંયા 5 એમના એમ રહે. 9 ને 2 11 ને 5 16. મિત્રો 16 ના છેદમાં કેટલું થશે? 12. હજુ કાપો, ચોગુ ચોગુ 16, 4 તરી 12. હજુ આનું સેટલમેન્ટ થાય. 4 ભાગ્યા 3 કરો, 3 એકા 3 વધે કેટલું? 1. તો કે 1.1 ના છેદમાં 3 ને આ એકડો આમાં ભળી જાય તો 83 માંથી થઈ જાય 84.1 ના છેદમાં 3. આ સારો દાખલો કહેવાય. 3 અચ્છા હા હા સોરી 0 ક્યાં ગયો? હા 0 ખાઈ ગયા આપણે.
હા આ બરાબર છે, આ 301 બરાબર છે. અહીંયા 0 ખાઈ ગયા હતા, 0 0 0 0 લખવાનું ભૂલી ગયા હતા. ઓકે ડન. સર ચા પી લો. ત્રણ દાખલો કાંઈ નહીં, ફરી કરો છો, બીજા પેજમાં કરાવો, ખીચડી થઈ ગયો હતો. 25 3/4, 25.3/4 વત્તા 37 1/6 વત્તા 21 5/12. પૂરેપૂરાને ભેગું કરવામાં તો તમને કોઈને કોઈ જાતનો વાંધો આવતો હશે નહીં. પૂરેપૂરે ભેગું કરવામાં તમને કોઈને વાંધો આવતો હશે નહીં. 5 ને 7 12 ને 1 13 નો તગડો વધી આવે 1, 2 ને 1 3 ને 3 6 ને 2 8 83 તો પૂરેપૂરા હાલ અત્યારની કન્ડિશનમાં આયા. હે ચા ને ચા ભાઈ વાંધો નહીં, પછી પીશું આપણે. હવે જો હા લાસ્ટ વાળો દાખલો જ છે ભાઈ. હું આમે ખબર ના પડી, પણ આટલું તો હાલ. અલા ભાઈ એડ ક્યારે કરવાનું? વધારે આવે તો એડ કરવાનું, વધારે ના આવે તો નહીં કરવાનું. જો કઈ રીતે, હવે જો અહીંયા જો આ અહીંયા સાઈડ લખું 3/4 હતું, ઓકે, વત્તા અહીંયા 1/6 હતું, ઓકે, વત્તા અહીંયા 5/12 હતું, ઓકે. લસા 12 આવ્યો હતો, તો આને 12 બનાવવા 3 વડે ગુણું તો ઉપરે 3 વડે ગુણવું પડે. આને 12 બનાવવા 2 વડે ગુણું તો ઉપરે 2 વડે ગુણવું પડે. આ તો 12 જ છે. આવી ગઈ છે ભાઈ, ઉભા રહો. 3 તરી 9 વત્તા 1 દુ 2 વત્તા 5 ભાગ્યા 12. હવે જો 9 ને 2 કેટલા થાય? 9 ને 2 11 ને 5 કેટલા થાય? 11 ને 5 16/12 આયા. જ્યારે છેદ નાનો આવે ને ત્યારે આગળ એડ થાય, સમજી લો. 16 ભાગ્યા 12 કરીએ તો જો ચોગું ચોગું 16 થાય, 4 તરી 12 થાય, 4 4 ઉડી ગયા. તોય હજુ છેદ નાનો છે, તો 4 ભાગ્યા 3 આવું કરી દેવાનું. 3 એકા 3 શેષ વધશે 1. આને શું કહેવાય? 1.1/3. આને શું કહેવાય? 1.1/3. 83 પૂર્ણાંક હતા ને આમાં 1 પૂર્ણાંક આવ્યો હતો, 83 ને 1 84 થાય, 84.1/3. ઓકે, તો આ આપણો જવાબ. બોલો રેડી? પેલા ચા પી લો. ચલો એક કામ કરો, ત્યાં સુધી તમને દાખલો આપો, તમારો ટાઈમ ના બગડે, મારો ના બગડે. 149 3/11 પ્લસ 413 5/22 પ્લસ 800. ભાઈ આ થોડુંક તકલીફ વાળું લાગે છે. 845 1/33. ફટાફટ ટ્રાય કરો. હાલો બીજો એક જોરદાર અલગ કન્સેપ્ટ વાળો આપો. ચલો એ કેવું છે? 3/11 વત્તા 2/11 મજા આएगा વત્તા 4 3 6/11. હાલો
હાલો ચાલો રેડી પહેલામાં જોઈએ શું થાય છે 149 413 845 अब देखना भैया 9 ने 3 12 ने 5 17 નો 7 વધી આવે 4 ને 1 5 ને 1 6 ને 4 10 નો 0 વધી આવે 1 ને 1 2 ને 4 6 ને 8 14 હવે જો લસા હંમેશા મોટામાં મોટી સંખ્યા અથવા એના કરતા મોટો હોય ચલો 33 મોટા મોટી સંખ્યા છે ઓકે ડન છે સાહેબ 11 ના ઘડિયામાં 33 આવે પણ 22 નો આવે એટલે 33 કેન્સલ 33 દુ 66 11 માં 66 આવે 22 માં આવે ને 33 માં આવે તો 66 લસા થઈ જાય 11 છંગ 66 ઉપર 6 22 તરી 66 ઉપર 3 33 દુ 66 ઉપર 2 ચલો ઉપરનું અલગ લખીએ ચલો 3 છંગ 18 ના છેદમાં 66 5 તરી 15 ના છેદમાં 66 અને 1 દુ 2 ના છેદમાં 66 18 અને 15 33 ને 2 35 થાય ચલો 1 મિનિટ હવે જો 35 ના છેદમાં 66 એટલે લખી દો 35 ના છેદમાં 66 હવે જો અહીંયા બધું સરખું છે 4 ને 9 ભાઈ આમાં કઈ આપી બરાબર છે ને 4 ને 9 13 ને 3 16 નો છગડો વધી આવે 8 ને 1 9 9 ને 7 કેટલા 16 16 ને 4 20 206 પૂરેપૂરા હવે જો 3 ને 2 5 5 ને 6 11 11 ના છેદમાં 11 આખે આખું ઉડી જાય એટલે 11 માંથી 11 કહીએ આખું એક ખાઈ ગયા છો તો આખો એકડો આમાં ભળી જાય એટલે 207 થઈ જાય આખો એકડો ભળે એટલે 207 થઈ જાય ચલો ચાલો રેડી ઓકે આ સીધે સીધો આમાં ભળી જાય સીધે સીધો આમાં ભળી જાય જો જીગીસા પરમાર જો જીગીસા આ 206 માં ખબર પડી હતી કમેન્ટ કરો આ 206 માં ખબર પડી હતી હા સેજલ ઠાકોર કમેન્ટ આવે છે જો ભાઈ અહીંયા તમે બધા આ પેલા જેવું છે આ પેલા જેવું જો ભાઈ 50 પૈસા 30 પૈસા 20 પૈસા 50 30 80 20 100 પૈસા થઈ ગયા 100 પૈસા થાય શું કહેવાય 1 રૂપિયો આખો થઈ ગયો એવું કહેવાય એવી વાત છે મિત્રો 11 માંથી 3 ખાધા 11 માંથી 2 ખાધા અને 11 માંથી 6 ખાધા તો 11 માંથી 11 ખવાઈ ગયા 11 માંથી 11 ટુકડા ખવાઈ જાય સમજી લો આખે આખો પીઝો ખાઈ ગયા છો તો 206 અને એક આ 207 થઈ ગયા સોલંકી આજ્ઞા તમારી પણ આવે છે ઓકે ચાલો તો મિત્રો આમાં હજુ અપૂર્ણાંકને ચડતા ક્રમમાં કેમ ગોઠવવો ઉતરતા ક્રમમાં કેમ ગોઠવવો બધું જ આવે પણ અત્યારે આપણે આ સેશનને અહીંયા સુધી રાખીએ છીએ દોસ્તો બરાબર ચલો જેને ફરી એકવાર કહું જેને બેઝિક કેલ્ક્યુલેશન નથી આવડતી એ જો ફ્રી હોય તો 8 વાગે આપણે યુટ્યુબની અંદર એક સેશન છે બેઝિક ગણતરી હું તમને એની અંદર શીખવાડીશ બરાબર ચલો તો આવી જજો યુટ્યુબમાં ફ્રીમાં છે બધા માટે જ્ઞાન લાઈવ ચેનલ ઉપર
તો આજના સેશનને અહીંયા સુધી રાખીએ છીએ. મળીએ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.